નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. આજરોજ મહેસાણા જિલ્લાના કડી શહેર ખાતે નાની કડી રોડ પર આવેલા રામજી મંદિરની પાછળ આવેલી સંકલ્પ સોસાયટી ખાતે શ્રી દર્શનભાઈ રમેશભાઈ પટેલ પરિવાર દ્વારા નવીન ગૃહના વાસ્તુપૂજન નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિશેષમાં સોનલ ધામ મઢડાના આઈ શ્રી કંચન માતાજીને વિશેષ હેલિકોપ્ટરથી મઢડાથી કડી ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં એમના ગૃહ ખાતે નવીન ગૃહ ખાતે ત્યાં તેમની પગલાની પધરામણી કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા નગરજનો જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી વિધિબેન દર્શનભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. આજે અહીંયા શું કાર્યક્રમનું આયોજન બેન રાખવામાં આવ્યું છે? નવચંડી યજ્ઞ નિમિત્તે એક પ્રસંગ રાખવામાં આવ્યો છે વાસ્તુપૂજન. કયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે? દર્શનભાઈ રમેશભાઈ પટેલ. આજે શું કાર્યક્રમ યોજાયો અહીંયા સમગ્ર દિવસ? અહીંયા કાર્યક્રમ યોજાયો છે વાસ્તુ નિમિત્તે, નવચંડી નિમિત્તે. કંચનમાના આશીર્વાદમાં જૂનાગઢથી કંચનમાના આશીર્વાદ કંચનમાં પધાર્યા છે અને માને હેલિકોપ્ટર દ્વારા અહીંયા લાવવામાં આવે છે અને ભવ્યથી અતિ ભવ્ય હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. કેવો હર્ષોલ્લાસ આનંદ છે આ કાર્યક્રમને લઈને? કાર્યક્રમમાં માતાજીના આશીર્વાદ છે અને અમને ખૂબ જ આનંદ છે. માતાજીના આશીર્વાદ છે એ માટે અમે માતાજીના બીજી વાર સોનલ ધામથી માતાજી કંચનમાના પગલા અહીંયા આગળ વડાવે છે.